વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરવા માટે આપણે ભૂતકાળની વિગતો રજૂ કરવાની આવડત કેળવવી પડે. સંસ્કૃત ભાષામાં ભૂતકાળના 3 પ્રકાર છે: અદ્યતન ભૂતકાળ, હ્યસ્તન ભૂતકાળ અને પરોક્ષ ભૂતકાળ. અહીં આપણે જેનો વ્યવહારમાં વધારે ઉપયોગ થાય છે તેવા હ્યસ્તન ભૂતકાળથી પરિચિત થઈશું. હ્યસ્તન ભૂતકાલઃ. હ્યસ્તન ભૂતકાળ. વ્યાખ્યા: નજીકના સમયમાં થઈ ગયેલી ક્રિયા દર્શાવવા માટે હ્યસ્તન ભૂતકાળ વપરાય છે. હ્યસ્તન ભૂતકાળની નિશાની અ છે. તે ધાતુની આગળ મુકાય છે. પ્રત્યય: અ વત્તા ધાતુ વત્તા વિકરણ પ્રત્યય વત્તા પરસ્મયપદી કે આત્મનેપદી પ્રત્યય બરાબર હ્યસ્તન ભૂતકાળનું રૂપ બને છે. હવે આપણે ધાતુઓ એટલે કે ક્રિયાવાચક પદોને લાગેલા હ્યસ્તન ભૂતકાળના પ્રત્યયો દ્વારા બનતા રૂપો તથા તેની વાક્ય રચનાઓને સમજીએ. ક્રમ, ધાતુ, હ્યસ્તન ભૂતકાળના રૂપો. વાક્ય રચના: 1. ભવ, અભવત એટલે થઈ, પરંતુ આચાર્યમ પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. પરંતુ તેની આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા ઢીલી ન થઈ. 2. રચ, અરચયત એટલે રચના કરી. સહ દ્રોણાચાર્યસ્ય એકામ મૂર્તિમ અરચયત. તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિની રચના કરી. 3. ક્રીડ, અક્રીડમ એટલે રમ્યો. અહમ કંદુકેન અક્રીડમ. હું દડાથી રમ્યો હતો. 4. પઠ, અપઠત એટલે વાંચ્યું. સહ પુસ્તકમ અપઠત. તેણે પુસ્તક વાંચ્યું હતું. 5. ગચ્છ, અગચ્છત એટલે ગયો. વદ, અવદત એટલે બોલ્યો. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ. એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો. આગળના તાસ પર જાઓ.